નમસ્તે, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. જિંદગી ખરેખર આસાન નથી હોતી. જિંદગી જેટલી જોઈએ એટલી સહેલી નથી હોતી. અને એ લોકો જ જિંદગીમાં સફળતા હાસિલ કરે છે જે લોકો રોજ એક રીઝન લઈને આવતા હોય છે. એમના પાસે રીઝન હોય છે, એ લોકો જ દુનિયા જીતી શકે છે, દુનિયામાં પોતાનો ડંકો વગાડી શકે છે. અને આજે આપણે એ વિષય ઉપર જ વાત કરવાના છીએ કે રીઝન્સ આપણા સફળતા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે. રીઝન આપણને ખરેખર ક્યાં લઈ જઈ શકે છે અને ક્યાં આપણને પહોંચાડી શકે છે. એ વાતને જો તમે દિલથી સમજી લેશો તો જિંદગી તમારી માટે આસાન થઈ જશે અને જિંદગીમાં તમે જે સફળતા વિશે વિચારી રહ્યા છો, જે તમારે વર્ક કરવું છે, એ તમારા માટે આસાન થઈ જશે. શરૂઆત કરીએ. નંબર 1 પાર્ટ. રોજ સવારે તમને 2 વિકલ્પ મળતા હોય છે, 2 ચોઇસ મળે છે, 2 રીઝન્સ હોય છે તમારી પાસે. એક રીઝન એ છે કે આજે રહેવા દઈએ, આરામ કરી લઈએ. બીજું રીઝન એ હોય છે કે એ તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે કે આજથી જ શરૂ કરી દઈએ. તો જે રીઝન હોય છે એ રીઝન ક્યાંક તમને આગળ લઈ જાય છે અને ક્યાંક તમને પાછળ લઈ જતું હોય છે. રોજ સવારમાં તમારી પાસે 2 વિકલ્પ હોય છે. એક વિકલ્પ તમને એવું કહે છે કે આજે રહેવા દે, આજે આરામ કરી લઈએ, આજે કામ નથી કરવું. અને બીજું રીઝન, બીજો રસ્તો તમને એવું કહે છે કે આજે કામ કરી લઈશું તો કાલે ઓટોમેટિક થઈ જશે. અને એ ઓટોમેશન મોડ પર તમે આવી જશો તો જિંદગી તમારી તમને ક્યાં લઈને જશે એ તમે વિચારી પણ નહીં શકો. એટલે ખરેખર રોજ આપણને 2 ચોઇસ, 2 વિકલ્પ, 2 રીઝન મળતા હોય છે. આપણે કયું રીઝન ચોઇસ કરીએ છીએ એના ઉપર આપણી લાઈફ ટકેલી હોય છે, એના ઉપર આપણી લાઈફનું ડિસિઝન હોય છે, એના ઉપર આપણી લાઈફ આપણને ક્યાં લઈ જશે, સક્સેસફુલ બનાવશે કે નહીં બનાવે, એ ટકેલું હોય છે. તો ખરેખર આપણે આપણી સવારમાં જે ચોઇસ હોય છે, રીઝન્સ હોય છે, એને યોગ્ય ડિસિઝન સાથે આપણે યોગ્ય વિકલ્પને પસંદ કરવો જોઈએ અને આપણે આગળ વધવું જોઈએ. કેમ કે રીઝન્સ જે છે એ આપણને મળતા જ રહેવાના છે, પણ આપણે એમાંથી બહાર નીકળીશું, પરફેક્ટ ડિસિઝન લઈશું તો આપણે આગળ વધી શકીશું. પાર્ટ નંબર 2. ઘણીવાર આપણે અટકી જતા હોઈએ છીએ, રોકાઈ જતા હોઈએ છીએ. આપણને ખબર છે કે આપણે આગળ વધવાનું છે, આપણે આ કામ કરવાનું છે, છતાં પણ આપણે ત્યાં અટકી જતા હોઈએ છીએ. અને એનું રીઝન એક જ હોય છે, એ પણ રીઝન સાથે સંકળાયેલું છે. એનું રીઝન એવું હોય છે કે આપણી ફિલિંગ બદલાતી હોય છે, ક્યારેક આપણો મૂડ સારો નથી હોતો, ક્યારેક કોઈ આપણને હેરાન કરી જાય છે, ક્યારેક આપણી તબિયત સારી નથી હોતી, ક્યારેક આપણને કામ કરવામાં મજા નથી આવતી, કંટાળો આવે છે અને આપણે ત્યાં અટકી જઈએ છીએ, રોકાઈ જઈએ છીએ. તો આવા સમયે આપણું કામ જે છે એ થંભી જાય છે, આપણે આગળ વધી શકતા નથી. પણ આપણે આ બધી જે નાની નાની બાબતો છે એને ઇગ્નોર કરી અને આગળ વધવું જોઈએ, રોજ કામ કરતા રહેવું જોઈએ. કેમ કે મૂડ અને ફિલિંગ આપણા રોજ બદલાતા હોય છે, પણ જીવન આપણને અલગ જગ્યાએ લઈ જવા માટે આપણને રસ્તો બતાવતું હોય છે. એટલે આપણે મૂડના હિસાબે, ફિલિંગના હિસાબે કામ ના કરવું જોઈએ. આપણે જે પ્રમાણે રોજ ડિસિપ્લિન સાથે કામ કરવાનું છે એ પ્રમાણે કામ કરતા રહીશું તો સફળતા આપણા ચરણો ચૂમશે. અને આપણી પાસે જ્યારે રીઝન નથી હોતું, સ્ટ્રોંગ વાય નથી હોતો, ત્યારે ખરેખર આપણને મુશ્કેલી પડતી હોય છે. એટલે સ્ટ્રોંગ રીઝન હોવું ખૂબ જરૂરી છે. હંમેશા એક વાત યાદ રાખો, ફિલિંગ તમારી રોજ બદલાતી રહે છે, પણ ડિસિઝન તમારી જિંદગી નક્કી કરે છે, તમારું ફ્યુચર નક્કી કરે છે. એટલે ખરેખર ડિસિઝન ઉપર આપણે ફોકસ કરવું જોઈએ અને એ સાથે જ આપણું મગજ આપણને ઈઝી રસ્તાઓ બતાવે છે, કેમ કે આપણને સેફ રાખવા માંગે છે, પણ લાઈફ આપણને આગળ લઈ જવા માંગે છે, એટલે સ્ટ્રોંગ બનાવવા માંગે છે. અને પાર્ટ નંબર 3 ની વાત કરીએ તો આપણી પાસે સ્ટ્રોંગ રીઝન હોવું જરૂરી છે. કંઈ પણ કામ કરવા માટે આપણી પાસે જ્યાં સુધી સ્ટ્રોંગ રીઝન નહીં હોય ત્યાં સુધી આપણે એનર્જી સાથે કામ નહીં કરી શકીશું. અને જો આપણી પાસે સ્ટ્રોંગ રીઝન હશે
સ્ટ્રોંગ વાય હશે કે મારે આ વસ્તુ કેમ કરવી છે. તો એ સ્ટ્રોંગ રીઝન તમારા મોટિવેશનનું ફ્યુલ બનશે, તમને ડિસિપ્લિન રાખશે, તમને તમારું લેઝીનેસ એટલે કે આળસપણું દૂર કરી નાખશે, ખંખેરી નાખશે અને તમને હર હંમેશ દોડતા કરી દેશે. અને તમારી પાસે જો સ્ટ્રોંગ રીઝન હશે તો એ તમને અનસ્ટોપેબલ બનાવી દેશે, ક્યારેય અટકવા નહીં. વિચાર કરો, એક ખેલાડી રોજ મેદાનમાં પ્રેક્ટિસ કેમ કરે છે? કેમ કે એનું રીઝન છે, મારે ગોલ્ડ મેડલ જીતવો છે. કેમ એક સ્ટુડન્ટ આખી રાત મહેનત કરે છે? કેમ કે એને એના માતા પિતાના એના સપનાઓ સાકાર કરવા છે. કેમ એક બિઝનેસમેન એક વખત પોતાનો બિઝનેસ બ્રેક થયા પછી પણ એટલા જ ખંતથી આગળ વધે છે? કેમ? કેમ કે એની પાસે સ્ટ્રોંગ રીઝન છે, એની ફેમિલીનું એને ધ્યાન રાખવાનું છે, એની ફેમિલીની એના ઉપર જવાબદારી છે. તો જ્યારે આપણી પાસે પણ સ્ટ્રોંગ રીઝન હોય છે ત્યારે આપણને કામ કરવા માટેની એનર્જી ઓટોમેટિક મળી રહેતી હોય છે. એટલે ખરેખર આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એની પાછળ આપણી પાસે સ્ટ્રોંગ રીઝન હોવું ખૂબ જરૂરી છે. અને બીજી વાત કરીએ તો જો તમારી પાસે સ્ટ્રોંગ રીઝન નથી તો તમે કામ સારી રીતે નથી કરી શકતા, કેમ કે સ્ટ્રોંગ રીઝન તમને વીક બનાવી છે. જો તમારી પાસે સ્ટ્રોંગ રીઝન નથી તો એ તમારું રીઝન જે છે એ સ્ટ્રોંગ રીઝન ના હોવાના કારણે તમારું ફોકસ તૂટી જાય છે, તમારું મોટિવેશન ખતમ થઈ જાય છે, તમારું ડિસિપ્લિન બિલકુલ ખરાબ થઈ જાય છે અને તમારી લાઈફ ત્યાં ને ત્યાં અટકી જાય છે. એટલે જ લાઈફમાં રીઝન હોવું ખૂબ જરૂરી છે. રીઝન્સ જ તમને આગળ લઈ જાય છે અને રીઝન્સ જ તમને એક સફળતા અપાવતા હોય છે. એટલે જેટલું મોટું રીઝન હશે એટલા મોટા તમે હશો. તો ખરેખર આપણે સ્ટ્રોંગ રીઝન રાખવું ખૂબ જરૂરી છે. આજથી જ રોજ એક નવું રીઝન બનાવો આગળ વધવા માટેનું. તમારા પાસે રીઝન કોઈ પણ હોઈ શકે છે. તમારા પાસે રીઝન એ પણ હોઈ શકે કે મારે પ્રૂવ કરવું છે, હું કંઈક કરી શકું છું. તમારી પાસે રીઝન એ પણ છે કે મારે મારા માતા પિતાને સપોર્ટ કરવો છે. તમારું રીઝન એ પણ હોઈ શકે છે કે મારે મારા લાઈફના સપનાઓ સાકાર કરવા છે. તમારી પાસે રીઝન એ પણ છે કે મારે ગ્રોથ કરવો છે. તમારી પાસે રીઝન એ પણ હોઈ શકે છે કે મારે ખૂબ જ ફેમસ થવું છે. રીઝન તમારે નક્કી કરવાનું છે કે તમારું રીઝન શું છે. જો તમારી પાસે રીઝન્સ હશે તો તમે ઓટોમેટિકલી સફળતા પ્રાપ્ત કરી શકશો. ખરેખર રીઝન તમારું બેકબોન છે. જ્યારે તમે પરેશાનીઓથી ઘેરાઈ જાઓ છો, મુશ્કેલીઓ તમારી સામે આવે છે, લોકો તમને કંઈક ને કંઈક મેણા ટોણા મારે છે, ત્યારે રીઝન જ તમને આગળ લઈ જવા માટે મજબૂર કરે છે. ઘણીવાર લોકો તમારી મજાક ઉડાવે છે ત્યારે તમારું સ્ટ્રોંગ રીઝન હોય કે મારે પ્રૂવ કરવું છે તો તમે ખરેખર આગળ વધી શકો છો. ઘણીવાર લોકો તમારી મજાક ઉડાવે તો તમારું સ્ટ્રોંગ રીઝન તમને એવું કહે છે કે મારે એવી જિંદગી બનાવવી છે કે લોકો મારી માટે તાળીઓ વગાડે. તમારી પાસે એવું સ્ટ્રોંગ રીઝન હોવું જોઈએ કે આજે ભલે મને થાક લાગી ગયો છે પણ મારે આજે આરામ નથી કરવો, આગળ વધવું છે, ઊભું નથી રહેવું. અને જો તમે એમાંથી નીકળી જશો તો લાઈફ તમારી એટલી સરસ બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય અને એટલી સરસ મજાની તમે જિંદગી જીવી શકશો. એટલે ખરેખર રીઝન્સ ગમે તેવું હોવું જોઈએ અને હોવું જ જોઈએ. જો તમારું રીઝન સ્ટ્રોંગ હશે તો તમે ઓટોમેટિકલી તમારી જિંદગીમાં એ મુકામ હાસિલ કરી શકશો જે મુકામ માટે તમે સપનાઓ જોયા હતા અને એના માટે તમે વિચાર્યું પણ નહીં હોય એવા લોકો તમારા માટે તમારા સ્વાગતમાં ઊભા રહેશે અને એ વખતે સમય તમારો હશે. એટલે ખરેખર સ્ટ્રોંગ રીઝન હોવું ખૂબ જરૂરી છે. આજે હું તમને માત્ર એક સવાલ પૂછવા માંગુ છું કે તમે કયા રીઝનથી આગળ વધવા માંગો છો? શું તમે તમારી લાઈફને પ્રૂવ કરવા માંગો છો? શું તમે તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ વધારવા માંગો છો? શું તમે તમારી લાઈફમાં આગળ વધી અને તમારા સપનાઓ પૂરા કરવા માંગો છો? શું તમે ફેમસ થવા માંગો છો? તમારું રીઝન શું છે? જે પણ તમારું રીઝન હોય એ બસ જરૂરત એ છે કે તમારે તમારી ચોઈસ પ્રમાણે આગળ વધવાનું છે
અને એમાંથી ડિસિઝન મેકર બની અને એક વિકલ્પ પસંદ કરી અને હંમેશા આગળ વધતા રહેશો તો સફળતા તમારા ચરણોમાં હશે. કેમ કે રોજ આપણને 2 વિકલ્પ મળતા હોય છે. સવારે ઉઠીએ છીએ તો આપણી સામે 2 વિકલ્પ છે કે આપણે પેપર વાંચવું છે અને ચા પીવી છે, કે પછી આપણે આપણી હેલ્ધી બોડી માટે એક્સરસાઇઝ કરવી છે, કે પછી આપણે મોબાઈલ જોવું છે. આપણી પાસે ચોઈસ ઘણી બધી હોય છે, પણ આપણે નક્કી કરવાનું છે કે આપણે કયું ડિસિઝન લઈશું તો આપણે આગળ વધી શકીશું અને આપણી લાઈફને બહેતર કરી શકીશું. આપણી લાઈફને તો બહેતર કરી શકીશું જ, પણ સાથે સાથે આપણી ફેમિલીની, આપણી આસપાસના લોકોની લાઈફને પણ આપણે બહેતર કરી શકીએ છીએ. ડિસિઝન તમારા હાથમાં છે કે તમારે કેવા રીઝન સાથે આગળ વધવું છે, અને રીઝન્સ જ તમને તમારી લાઈફમાં એક અલગ મુકામ પર લઈ જાય છે. તમારે જે સપનાઓ છે એ સપનાઓ સાકાર કરવા માટે રીઝન ખરેખર ખૂબ મોટો ભાગ ભજવે છે. તો તમે જ નક્કી કરો કે તમે કયા રીઝન સાથે કામ કરી રહ્યા છો. મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારું રીઝન્સ છે કે મારે આ કામ કરવું છે તો કેમ કરવું છે અને એના માટે તમે શું કરી રહ્યા છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, હેપી રહો અને हाँ, रुको मत, आगे बढ़ो. और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.